હાલો મિત્રો, ન્યૂ વ્લોગમાં આપનું સ્વાગત છે. ને સવારમાંથી ન તો હું જાગી ગયો છું અને બાજુમાં સૂતી છે મારી દીકરી. ને હાલો ભાઈ, હું બ્રશ કરી લઉં. બ્રશ કરીને મારે આજનો પ્રોગ્રામ જવાનો છે નદીએ. ને હું મિત્રો હવે નાહી લઉં. નાહી ધોઈને બહાર નીકળ્યો તો આવતો તો વરસાદ બહુ પડ્યો મારા ગામમાં. અને હું તૈયાર થઈ ગયો. પાછળ છે મારા છે કપિલભાઈ, મારા કાકાનો છોકરો, અને મારી દીકરી કે મારે હિસકા ખાવા. તો મેં કીધું હાલને બટા હિસકા ખાઈ લઈએ. હિસકા ખાઈને રાહુલભાઈ આવી ગયા. એ કે હાલો તો ગીરની મોજ કરાવું. ને આ છે અમારા મેહુલભાઈ, અમારા ગામનું રતન. ને અમે જાય કે આ અમારા મિત્રો બધાય એમ કહે છે કે અમને યુટ્યુબમાં લઈ જાય અમે ફેમસ થાય. તમને બધાને કહે છે જય માતાજી. ત્યાંથી અમે હવે નીકળી ગયા છીએ. ફાઇનલી અમારે જવાનું છે હિરણ નદીના કાંઠે ડેમ જોવા. એનો પૂરો વિડીયો તમને બતાવીશ. ને પૂરો વિડીયો તમે જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ને આગળ જે આવે છે એ છે અમારા ગામની ગૌશાળા. ગૌશાળાએ હું જવાનું છું, એનો તમને આખો વિડીયો બતાવીશ. ગૌશાળા બહુ મોટી છે, નવા બ્લોકમાં આવશે. ને જો વાતાવરણ, વરસાદ આવ્યો તો એટલે વાતાવરણ બહુ સારું છે અત્યારે, લીલું છમછમ. આ છે ભેહું નાય છે ને આ જો નીર પાણી જાય છે. નાના હતા ને ત્યારે અમે અહીંયા બધે બહુ રેખડાઓ ભાઈ. નાનપણની યાદો તાજી થાય છે. રસ્તો બહુ ખરાબ આવે છે. ને આ છે અમારું મહાદેવનું મંદિર. અહીંયા અમે બહુ એટલે બહુ ત્યાંથી થોડીને અહીંયા આવતા રમવા. રાહુલભાઈ કહે છે હાલો, તો મેં કીધું ઓકે. ને અહીંથી જુનાગઢ સાસણવાળો હાઈવે આવી જાય છે. ને ઓલો જે બીજો રસ્તો જતો હતો ને એ જતો હતો જંગલમાં. ને જો અહીંયા ભેહું ને ગાયું ને બધું બાંધવાનું છે. ને જો અહીંયા પણ ભેહું નાય છે. વરસાદ સારો આવેલો છે. ને અહીંથી જંગલમાં જવાય. ક્યારેક જાહું ત્યારે એનો બ્લોગ ઉતારીને તમને મૂકીશ વિડીયોમાં. ને અવધ ગોળ મળે છે. ને અહીંયા જો કેરીનો રસ પણ મળે છે. તમે આવો ત્યારે અહીંથી લેજો. ને રાહુલભાઈ કે આવી ગયું છે, આપણે જ્યાં જવાનું છે ત્યાં. મેં કીધું ઓકે. અને મિત્રો તમે વિડીયો પૂરો જોજો. જો તમે એમાંય જો અહીંયા જમવાનું સાથે લાવ્યા હોય એટલે મજા જ આવ્યા કરે હો. ને જે સાસણને ફરવા આવે અહીંયા જરૂર આવજો. અહીંયા ફરવાનું બહુ મસ્ત છે, કાંઈ ઘટે નહીં. કોકને પૂછવાનું ડેમે જાવ એટલે તમને બતાવી દે. ને રાહુલ હવે વિડીયો ઝૂમ કરી લે. ડેમ આવી ગયો છે. જો તમે ડેમ બહુ મોટો છે. ને જો અહીંયા તમને મજા જ આવે તો જ તમારે કહેવાનું. જો તમે વાતાવરણ જો ખાલી. ને અહીંયા બેહવાની એમ ખાલી 2 કલાક વહી જાય ને તો ખબર ન પડે, એવી મજા આવે ભાઈ. અહીંયા ગીરની મોજ જ અલગ છે. ને હાલો ભાઈ, અમે જઈએ હવે ઘર બાજુ. કે આ ટ્રેન રસ્તામાંથી આવતી હતી. ને તમે મને કોમેન્ટ કરજો કે આ ટ્રેનમાં બેહવાની કેટલાને મજા આવે. મને તો બહુ મજા આવે. અમે ફરવા જઈએ ને સોમનાથ એટલે આ ટ્રેનમાં જ જઈએ. હવે તો ગાડી થઈ ગઈ, પહેલાં નહોતી ત્યારે આમાં જતા. ને આ ટ્રાફિક થઈ ગઈ, ફાટક આવી કે નહીં એટલે ટ્રાફિક થઈ ગઈ. ટ્રેન અહીંથી હાલે એટલે 2 સાઈડ બંધ કરતી. ને જો આ પાટો જે જાય છે ને એ જુનાગઢ જાય છે. ને આ જો જીપ્સી, બધા ફરવા આવે ને તો આ જીપ્સીમાં બેહે. ને જો આ તાલાળા રસ્તો જાય ને અહીંથી મારા ગામમાં જ હવે હમણાં નવો ગેટ બનાવ્યો છે ગામનો. બોરવાવ, ગીર, તાલાળા તાલુકો અને જિલ્લો સોમનાથ. હર હર મહાદેવ. ને અમારા ગામમાં રસ્તો જાય છે. તાલાળાથી આવો ને મારું ગામ આડો હોય ત્યાંથી નહીં સાસણ જવાય, જુનાગઢ જવાય. ને જો આ હનુમાન મંદિર, અમે નાના હતા ત્યારે હનુમાન જયંતીમાં બહુ એટલે બહુ પ્રસાદી લેવા અહીંયા આવતા ભાઈ. જો તમે ઓલા ભાઈ બકરા સારે છે.
આવી ગયું ફાઇનલી અમારું ગામ. જો તમે ખાલી જો આ અમારા ગામનું પુલ. પહેલાં અહીંયા બહુ પાણી આવતું, અમે જોવા આવતા નાના હતા ને ત્યારે. આ બીજો ગેટ બને છે ને આ અમારો વિડીયો વ્લોગ અહીંયા પૂરો થાય છે. ને લાઇક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય બાપા સીતા.